ગણિતના પેપરમાં કેટલા આયા નોલેજ સોરઠ દેશ છે. જય હિન્દ મિત્રો, આ તમારો વિડિયો હે ને ચાલુ કરવી અને હે ને આપણો વિડિયો બહુ મસ્ત ચાલે છે તો અમારો વિડિયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, चैनल में जाओ और हमारा वीडियो જોવો तो है ना एक रिमिक्स में जाकर और हम एक जादू दरवाजा खोलो। हाँ खोलो चल। दादा तुम बोलो गुड नाइट। गुड नाइट आशु लायो मां पेपर लो सही करवानी की तो सही कर दो। सही करो हां लो लो आलो सही करो। आ ता टीचर आप्યું તું? हां એવું ઊભો થઈ જા। આજા પેપર હતું એમ ને ગુજરાતીમાં કેટલા માર્ક આયા? ગુજરાતીમાં 40 માંથી 37 માર્ક આયા। 3 માર્ક કપાઈ ગયા। સમજો છે એમાં એટલા આયા। પછી આ કયું પેપર છે? ગણિતનું। ગણિતનો પેપરમાં કેટલા આયા? 40 માં 40 માર્ક આયા। વાહ જો ગણિતના પેપરમાં 40 માં 40 માર્ક આયા અને ગુજરાતીમાં 40 માંથી 37 માર્ક આયા। हमें 40 हां અને આ કયું છે? અંગ્રેજીનું પેપર। આ કયું? અંગ્રેજીનું 40 માંથી 40 માર્ક આયા। વાહ तो मां કેટલા માર્ક્સ આયા? હા અને આ ચિત્રકલાનું પેપર હતું ને એમાં ચિત્રકલામાં 40 માં 40 અને આમાં આ તે કલર કર્યો હતો અને પાછળ અને આ તે કલર કર્યો હતો કે તાર ટીચરે તે પૂરો હતો કેટલા માર્ક છે આના જો એમાં 40 માં 20 માંથી 20 ને 40 માં 40 માર્ક ચિત્રકલાના તો તે કેટલા 40 ને 40 80 સારું આલા તારા ભાઈ બંને બધાને દેખાડ ને તારા વિડિયો જોતા હોય કે જો હું મારું પેપર તો અહીંયા ઉભો રહે એટલે મિત્રો હા ના પાસ થઈ ગયો। હા મિત્રો હું પાસ થઈ ગયો અને આજે સ્કૂલમાં ટોપ મારી છે તો હા ના અમારા વિડિયો જોજો અને હા ના અમારા પેપર જોઈ લો એકમાંથી ના એકમાં ખાલી 3 ઓછા છે ખાલી 3 ઓછા છે ગુજરાતીમાં 3 જ ઓછા છે અને બીજામાં કેટલા ઓછા અને એકમાં તો 40 લાઈ તાર ક્યાં ભૂલ હું લખી વાર લાઈ તાર જો તારી ભૂલ હતી કે આ રિક્ષા લખી અહીંયા ઉભો રાખો એમનો ઉભો રહે બસ આ રિક્ષા રહ્યું ને એ તારે રિક્ષા આમ નતું લખવાનું એટલે તાર ખોટું તાર ટીચરે પાડ્યું છે આ રિક્ષા રહ્યું ને તો આ ખોટું કહેવાય ને તો તાર રિક્ષા આમ લખવાનું હતું એ આમ તો તાર સાચું પડી જાય એક ઈ ખોટું પડ્યું અને એક આ તે શું લખવાનું હતું સાબુ તો તે શું લખ્યું છે સબુ તે આવું લખ્યું ને એટલે તાર ખોટું પડ્યું અને લખવાનું શું હતું સાબુ જો આમ લખવાનું હતું સાબુ હાલ બે ઈ ખોટા પડ્યું અને એક તાર ક્યાં આવ્યું આ તાર આથી વાળું એ કેટલામ ચોકડી મારી હતી કેટલામ ચોકડી મારવાની હતી ચોકડી કેટલી મારી છે કાકડી તો તે શું લખ્યું છે કાક તો ખોટું કહેવાય ને તાર આવું આમ આમ ગોળ કરવાનું કાકડી જો તારા એટલા પ્રશ્ન ખોટા પડ્યા જો આ એક ખોટું કહેવાય આ એક ખોટું કહેવાય આ એક ખોટું કહેવાય જો આવી રીતે તાર લખવાનું હતું તો તાર સાચું પડે આ કાકડીમાં ડી ડગલાનો ડ તે ભૂલી ગયો આ સાબુ તે શું લખ્યું છે તારા સબુ લખ્યું હતું શું લખ્યું હતું આ સબુ લખ્યું હતું તો ખોટું કહેવાય ને સાબુ લીટો કરવો પડે શું કહેવાય સાબુ ઉભો થઈ જા જો સાબુ લખવું પડે આવું લખવું પડે તો તાર સાચું પડે એટલે હવે ધ્યાન રાખવાનું જે તારા ગુજરાતીના વિષયમાં 3 માર્ક કપાઈ ગયા ને એ તારા 3 ખોટા છે જો ગણિતમાં આ ગુજરાતીમાં 3 માર્ક ઓછા આયા આમ જ ગણિતમાં 40 માં 40 આયા 40 માં અંગ્રેજીમાં 40 માં 40 આયા ને અને ચિત્રકલામાં 40 માં 40 આયા પછી તારામાં એકમાં ખાલી ઓછા આયા ને 160 માંથી 160 માંથી 157 માર્ક આવ્યા આ કઈ પરીક્ષા હતી દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં આવી ભૂલ ના કર બરાબર હવે ભૂલ પડે ને બધું આવડી જાય છે કમ્પ્લીટ
તાર ટીચર આ ટીચર જો ટીચર મને આ જવાબ પેપર મોકલ્યું હતું ને કે હાલો તમે આ ઘરે લઈ જાઓ સહી કરતો ને. સહી હું કરી દઉં હમણાં પેનથી કરવાની છે પેનથી કરવાની હોય એટલે જો મસ્ત આવ્યું સ્ટોપમાં કેટલા નંબર આવ્યો મારે જોવા ઉપર તાર કરતા કેટલા છોકરા આગળ દાદા આ કરે તો આ કરો. હા એ વાંચવાનું છે હા જો આજે જો ઓલી ગુજરાતનું જનરલ દાદા હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગુજરાતની પાટનગર કયું કહેવાય ગાંધીનગર ગાંધીનગર. ગુજરાતનું પાટનગર કયું ગાંધીનગર ગાંધીનગર. તો ગુજરાતનું રાજ્ય ગીત કયું જય જય ગરવી ગુજરાત જય 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 ગુજરાત. અહીંયા ગુજરાતનું રાજ્ય ગીત કયું જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત. ગરવી ગુજરાત ગુજરાત. અને આપણું રાજ્ય પ્રાણી કયું ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ સિંહ. સિંહ જોયો તો તે ક્યાં જોયો તો જંગલમાં. જંગલમાં જોયો આપણે કાંકરિયા તળાવ ગયા ત્યારે અહીંયા ઓલા પિંજરામાં પૂરો સિંહ જોયો હતો ને કેવો હતો ખતરનાક હતો આપણું રાજ્ય પ્રાણી કયું સુરખાબ સુરખા. આ સુરખાબ ક્યાં જોવા મળે કચ્છના નાના રણમાં કયું કચ્છના નાના રણમાં સુરખાબ જો આ સુરખાબ ફ્લેમિંગો સુરખાબ અહીં તો થોડોક આ સડામાં પૂછી જાય જો ગુજરાતનું રાજ્ય પતંગિયું પ્લેન ટાઈગર પેન્ટ લાગે. હા પ્લેન ઉડે. હા પ્લેન ટાઈગર ઈ પતંગિયું આવે આ તીદડું જેવું આવે ને હા. મધમાખી જેવું તીદડું આવે એનું નામ પ્લેન ટાઈગર કહેવાય એ આપણું ગુજરાતનું રાજ્ય પતંગિયું કહેવાય પ્લેન વાળું હોય. એ પ્લેન જેવું ઉડતું હોય આમ કેમ? એ બહુ ખતરનાક આવે કયું? એ આપણે આકાશમાં આપણે ખબર આમ બહાર ગ્રાઉન્ડમાં રમવા જોવા જતા હોય તો દેખાતું હોય હા. એવું આવે કયું? એ કલરફુલ થતું હોય કયું? ઓલું ને ઓલું હોય ને હને વાઘ હોય ને એના હને બાજુમાં પંખ લગેલા હોય અને ઉડી આમ ઈ ને. હા એવું હોય હું તને ક્યારેક આપણે બહાર જઈશું તો બતાવીશ આપણે જંગલમાં ફરવા જઈએ ને તો હું તને ક્યારેક બતાવીશ મા પાસે આવી જાય તો મા પાસે આવે ને તો એક લાફો મારી દઉં મારથી દીવો ને. હા આપણું ગુજરાતનું રાજ્ય ફૂલ કયું ગલગોટો ગલગોટો. હા એ આપણું ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કહેવાય રાજ્ય ફૂલ. અને આપણો રાજ્ય ગુજરાત દાદા ઓલો વાઘ આવે ને ઉડવા વાળો હા મા પાસે આવશે ને તો હને લાકડી લઈને ધોઈ નાખીશ. શું ધોઈ નાખી તને ખાઈ જાય તો ગુજરાત રાજ્યનું નૃત્ય કયું કહેવાય ગરબા આપણે ગરબા ક્યારે રમીએ છીએ નવરાત્રીમાં દાંડિયા રમતા હતા ગરબા રમતા હતા એને આપણું ગુજરાત રાજ્યનું નૃત્ય કહેવાય પછી હાલ આપણે એકાદ ગરબો કહી સાંભળે આપણું ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ આવડે ના આવડતું ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ આંબો આંબો ક્યારે એમાંથી શું ફળ મળે કેરી કેરી. એમાં આંબામાંથી શું મળે કયું ફળ મળે કેરી એ ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કહેવાય આ તો વાંચો. અને આ તારી એકલી આ ગુજરાત વસ્તી કેટલી બની જાય તું જોતો ખરો ગુજરાત રાજ્યની વસ્તી 6,83,628 એટલી વસ્તી છે આપણા ગુજરાતમાં એટલી બધી વસ્તી પબ્લિક થઈ છે ગુજરાતમાં દાદા આ કયો કલર છે? હા આ કયો કલર? અને આપણા આખા ભારતમાં દાદા આ કયો કલર છે? એ કયું કહેવાય બ્લુ જેવો છે ને વાદળી જેવો પોપટી. હા પોપટી કલર. પોપટી નહીં અને હા ભર આપણા ભારતમાં કેટલી વસ્તી છે જો અહીં લખતો હાલ દાદા ઉભારો આને હે ને તો 142 કરોડ કેટલા 142 કરોડ આપણા ભારતની વસ્તી છે કેટલી ઈ ભૂસમાં એમ ન થાય 10 લખ્યા. 10 નો આવે 6 કરોડ જ આવે ગુજરાતમાં 6 છગડ છોકર નહીં છગડ છોકર હરખું ના એનું હાલે ખોટું કહેવાય આ એ છગડ છોકર નાખ બાદ આપણા ગુજરાતની 6,83,628 વસ્તી
આપણા ભારતની 142 કરોડ વસ્તી છે. કેટલી? આપણા આખા ઇન્ડિયાની. દાદા હા ના આ મને ફોન માં દેખાડું કેવો હોય વાહ ઉડવા વાળો. એ હમણાં હું બતાવું. હા દાદા ગીત ગાવાનું. ગીત ગાવું છે? હા ગીત ગાવું છે? હા ઓલી ઢોલ કે લેતા હું વગાડવા. દાદા ગીત ક્યારે ગાવાનું? ગીત હું ગાવું હાલ. આપણે ગુજરાતનું જનરલ નોલેજ કીધું. આજ તારી પરીક્ષાનું તારું રિઝલ્ટ આવ્યું. દાદા આ ગુલાબ જામુન ક્યારે આવશે કાળા કાળા? થોડું થોડું કીધું. આ તારું રિઝલ્ટ આવ્યું હતું તો એમાં તારે ગુજરાતીમાં 37 માર્ક આવ્યા, ગણિતમાં 40 માર્ક આવ્યા, અંગ્રેજીમાં 40 માર્ક આવ્યા, ચિત્રકલામાં 40 માંથી 40. ખાલી આમાં તો ગુજરાતીમાં 3 માર્ક ઓછા આવ્યા. એટલે હવે બીજી વાર ભૂલ ના કરતો, દાદા સરખું લખજે. 3, 2, 1. ગાવાનું તમારે આવડે? આવડી ગયું. હાલો ત્યારે શરૂઆત કરી દો. रिधि दे सिद्धि दे अष्टनवनि दे वच में बुद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर यशा सर्पूर्ण कर दस जानी सजन सोहित दे कुटुंब में प्रीत दे संग में जीत दे माँ भवानी जीर संग में जीत दे माँ भवानी जीर संग में जीत दे माँ भवानी. સોરઠ દેશ છે સોહામણો એને નમણા નરને નાર જાણે સ્વર્ગ થી ઉતર્યા જાણે દેવી દેવતાનો અવતાર. તો ભારત મને આવવાનું એક વાંચવા દો. થયું. આવ્યું. તને આવડે છે? વાંચતો.